તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે પીએન જંકશન ડાયોડની ઉપયોગિતા. એ જે આપણે પીએન જંકશન ડાયોડ છે એનો ડિફરન્ટ જગ્યાએ આપણે શું કરીએ છીએ ઉપયોગ, અલગ અલગ એપ્લિકેશન છે. ઇંગ્લિશમાં શું છે? તો એપ્લિકેશન ઓફ પીએન જંકશન ડાયોડ. તો મોસ્ટ ઓફ એનો રેક્ટિફિકેશન એટલે કે AC નું DC માં કન્વર્ઝન કરવું હોય તો આપણે મોસ્ટ ઓફ ઉપયોગ કરીએ. પીએન જંકશન ડાયોડમાં વિદ્યુતનું વહન અસંતુલન હોય છે, એટલે વધારે ઓછું થયા કરે, એટલે ફિક્સ જળવાતું નથી. એટલા માટે એને ફોરવર્ડ બાયસનો અવરોધ તેના રિવર્સ બાયસના અવરોધ કરતા ડાયોડના આ ગુણનો ઉપયોગ રેક્ટિફિકેશન એટલે કે AC નું DC માં શું કરે છે? રૂપાંતર કરે છે. AC એટલે ઓલ્ટરનેટિવ સિગ્નલ એ ઓલ્ટરનેટિવ કરંટ એ ડાયરેક્ટ કરંટમાં શું કરે છે? કન્વર્ઝન, રૂપાંતર કરે છે. અને એ જે આપણે AC વોલ્ટેજ, કારણ કે AC વોલ્ટેજ જે આપણને આવે છે આપણા ઘરે જે બોર્ડ હોય છે એમાં, તો એ 220 કે 230 ની આજુબાજુ એના વોલ્ટેજ અને ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ કે એની આજુબાજુ હોય છે. તો એ જે 220 કે 200, તો એટલા વોલ્ટેજ આપણે લેપટોપ કે મોબાઈલ હોય છે ચાર્જિંગમાં કે ઘરના જે બી નાના મોટા ઉપકરણ હોય છે, બરાબર, તો એને એટલો વોલ્ટેજ જોઈતો નથી. એને લો વોલ્ટેજ જોઈએ, તો હાઈ વોલ્ટેજ ને લો વોલ્ટેજમાં કન્વર્ટ કરવો પડે. અને એ AC કરંટ હોય છે, આપણે જોઈએ DC કરંટ. એટલા માટે નાનો ચાર્જર કે નાના મોટા ડિવાઇસ દ્વારા એ કરંટ કન્વર્ઝન કરે અને પછી જોઈએ તો વોલ્ટેજ આપણને મળે છે. એટલા માટે કહે છે કે AC નું DC સિગ્નલમાં રૂપાંતર રોજિંદા જીવનમાં આપણે મોબાઈલ ફોન, લેપટોપ ચાર્જ કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલું છે કે પીએન જંકશન ડાયોડ એ રેક્ટિફાયર તરીકે, કોના તરીકે? રેક્ટિફાયર. તો એ રેક્ટિફાયર ની અંદર આપણે કહે છે કે ઘરોમાં આવતું વિદ્યુત એ AC વોલ્ટેજ હોય છે જે 50 હર્ટ્ઝ આવૃત્તિ, એનો આવૃત્તિ કેટલી હોય છે? 50 હર્ટ્ઝ. અને સાઇનોસોઇડલ સિગ્નલ બતાવે છે. કયો સિગ્નલ બતાવે છે? સાઇનોસોઇડલ. તો એ સાઇનોસોઇડલ સિગ્નલ એ આમ સાદો આ એક પ્રકારનો શું છે? સાઇનોસોઇડલ સિગ્નલ છે, બરાબર છે. એ પ્રમાણે એક AC વોલ્ટેજ આવે છે. આ એ વોલ્ટેજ અથવા પ્રવાહને એક પૂર્ણ ચક્ર દરમિયાન 2 વખત શૂન્ય બને છે. કેટલી વખત શૂન્ય બને છે? 2 વખત. આખું એ થશે ત્યારે 2 વખત એ શું કરે છે? શૂન્ય બને છે. અને એ શૂન્ય વોલ્ટેજ સ્તરની આસપાસ ઘન અને બીજો એક ધન અને બીજો ઋણ અર્ધ ચક્ર શું થાય કરે છે? વારંવાર બદલાયા કરે છે. એક આખું પૂર્ણ કરવું હોય ને આપણે, બરાબર છે, અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંથી પહેલા 0 આવે, પછી નીચે જશે અને પછી અહીંયા આવે, એટલે અહીંથી આટલું એક આખું પૂર્ણ કહેવાય, ફૂલ સાયકલ. તો એક વખત અને 2 વખત, એટલે 2 વખત એ 0 થાય છે એની વાત કરે છે, બરાબર છે. આ વોલ્ટેજના સ્તરમાં એક ધન અને બીજો ઋણ અર્ધ ચક્ર બદલાયા કરે છે. આમ તરંગનો સરેરાશ વોલ્ટેજ 0 હોય છે. તો એ AC નું DC માં કન્વર્ઝન કેવી રીતના થાય છે? તો એ રેક્ટિફિકેશનમાં યુઝ થશે, પણ એ હાફ વેવ રેક્ટિફાયર એટલે કે અર્ધ તરંગ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર. તો હાફ વેવ રેક્ટિફાયર ની અંદર આમાં એક ડાયોડ નો યુઝ કરશે, જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયર ની અંદર એ 2 ડાયોડ નો યુઝ કરે છે. તો આ અર્ધ તરંગ રેક્ટિફાયર છે. તો એને આપણે ડાયાગ્રામ જોઈએ, બરાબર છે. તો એનો સર્કિટ ડાયાગ્રામ છે. AC ઇનપુટ આપીએ છે, ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, કારણ કે હાઈ ફ્રીક્વન્સી ને લો માં કન્વર્ટ કરવાની છે. આ પ્રાઇમરી ગૂંચળું છે, બરાબર છે, વાઇન્ડિંગ કરે. પ્રાઇમરી ને આ સેકન્ડરી હોય, બરાબર છે, પ્રાથમિક અને ગૌણ કહેવાય. આ 2 પોઈન્ટ આવે છે X અને Y. ડાયોડ છે એને 2 પોઈન્ટ લીધા, અને આ લોડ રેઝિસ્ટન્સ એટલે લોડ અવરોધ છે. એ પ્રમાણે તેમાં આપણે જે સાઇનોસોઇડલ સિગ્નલ આપીએ છે ઇનપુટમાં, AC ઇનપુટમાં, તો અહીંયા આગળ એ પ્રમાણે ચેન્જ થાય છે. તો કે AC મીન્સ સિગ્નલમાંથી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર T ને આપવામાં આવે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર T ને શું કરીએ છીએ? આપણે આપીએ છીએ, અને X અને Y છેડા પાસે તે મળે છે. આ પીએન જંકશન ડાયોડ દ્વારા આ 2 છેડાને લોડ અવરોધ RL સાથે એને શું કરવામાં આવે છે? જોડવા. આ સિગ્નલ આની સાથે જોડાશે
એ ટ્રાન્સફોર્મરનું નામ આપ્યું છે T. XY સાથે જોડાશે અને ત્યાર પછી એ RL સાથે એના બંને છેડા શું થાય છે જોડાય છે. આ એ PN જંકશન ડાયોડ D દ્વારા આ બે છેડા RL સાથે જોડી અને ત્યારબાદ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ એટલા માટે કારણ કે 220 વોલ્ટેજ લેવલના જરૂરિયાત હોય છે. ઇનપુટમાં તો એટલા જ હોય છે પરંતુ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના આઉટપુટમાં સ્ટેપ ડાઉન થયેલો AC સિગ્નલ મળે છે સ્ટેપ ડાઉન લો અને x છેડાની સાપેક્ષે y છેડાનું મૂલ્ય sin ફંક્શનના એના સમય સાથે એનું વેલ્યુ શું થાય છે જો ફર્સ્ટ હશે જ્યારે ફર્સ્ટ સાયકલ હશે ફર્સ્ટ હાફ સાયકલ 0 થી t/2 બરાબર છે અને પછી બીજી હાફ સાયકલ હશે t/2 થી t. તો એની અંદર કહે છે કે જે ધન અર્ધચક્ર છે 0 થી t/2 એ સમય દરમિયાન ડાયોડ D એ ફોરવર્ડ બાયસમાં બનશે. કયો બાયસ? ફોરવર્ડ બાયસ. તેમાંથી પ્રવાહ વહેશે. તે ટાઈમે કરંટ પાસ થશે પરંતુ એ પ્રવાહ RL દ્વારા A થી B સુધી વહેશે. A થી B સુધીની કરંટ શું થાય છે એની અંદર પાસ થાય છે. A થી B સુધી જ્યારે ફોરવર્ડ બાયસ કન્ડિશન એટલે પોઝિટિવ કન્ડિશનમાં હશે તો કરંટ એની અંદર શું થાય છે પાસ થાય છે અને ઋણ અર્ધચક્ર દરમિયાન T2 થી T સમય દરમિયાન D એ રિવર્સ બાયસ બનશે અને જંકશનમાંથી પ્રવાહ વહેશે. તો આ જે સાયકલ હશે ઉપરની કન્ડિશનમાં જે ડાયોડ છે ફોરવર્ડ બાયસમાં છે તો કરંટ પાસ થશે પરંતુ T2 થી T સુધી બરાબર છે નેગેટિવ હશે ત્યારે કરંટ પાસ થતો નથી. એટલે સાયકલમાં અહીંયા કોન્સ્ટન્ટ બતાવેલું છે એટલે કોઈ વેલ્યુ એની આવતી નથી. પાછો પોઝિટિવમાં આવશે તો એ ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે અને કરંટ પાસ થવા દેશે તો આપણે મેઝર કરી શકીશું. એ રીતના T2 થી T થી 3T બાય ઓકે. તો અહીંયા આગળ કહે છે કે એ એની અંદર RL જ્યારે D એ રિવર્સ બાયસમાં બનશે ત્યારે જંકશનમાં પ્રવાહ વહેશે નહીં એટલે RL માંથી પ્રવાહ વહેશે નહીં. એ રીતના આપણે ફિગરમાં જોયું અને PN આ જે જંકશન હતું એમાં સાઇન તરંગ માત્ર એક જ અર્ધચક્ર દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે કાર્ય કરે છે એટલે હાફમાં બતાવે છે અને બીજા અર્ધચક્ર દરમિયાન આ ડાયોડ પાસે મહત્તમ રિવર્સ વોલ્ટેજ આવે છે જે પીક AC વોલ્ટેજ Vm જેટલો હોય છે અને ડાયોડ જે મહત્તમ રિવર્સ વોલ્ટેજનો બ્રેકડાઉન થયા વગર અવરોધ કરી શકે છે જેને પીક ઇન્વર્સ વોલ્ટેજ કયો વોલ્ટેજ પીક ઇન્વર્સ વોલ્ટેજ PIV કહે છે અને જે રેક્ટિફિકેશનમાં એવો ડાયોડ પસંદ કરવામાં આવે કે જેથી પીક ઇન્વર્સ વોલ્ટેજ એટલે PIV તેના પીક AC વોલ્ટેજ કરતા વધારે હોય નહીં બરાબર છે વધારે નહીં તો તે બગડી જાય છે અને અર્ધ તરંગ આ રેક્ટિફાયરના કિસ્સામાં RL પાસે જે મળતો DC વોલ્ટેજ છે એને VDC વોલ્ટમીટર દ્વારા માપીશું તો VDC Vm/π કારણ કે મેક્સિમમ પોઝિટિવમાં એ બતાવશે બાકી નેગેટિવમાં બતાવવાનો નથી એટલે આ એનું ઇક્વેશન બરાબર છે કે VDC Vm/π અને RL I V/R વાળું ઇક્વેશન મૂકીએ બરાબર છે તો V/R તો Vm/π VDC ની વેલ્યુ Vm/π થાય બરાબર છે અને RL નો RL એટલે IDC Vm/π RL એ રીતના આપણે શું કરી શકીએ છે લખી શકીએ છીએ બરાબર છે કે આની અંદર વેલ્યુ પુટ કરીએ છીએ આ ઇનપુટ પાવરનો ફક્ત અડધો જ ભાગનો ઉપયોગ લઈએ છીએ અને DC પ્રવાહ મેળવાતો એનો સચોટ માર્ગ નથી બરાબર છે એટલે અડધામાં જ મળે છે પૂરામાં મળતો નથી એટલા માટે એ હાફ વેવ રેક્ટિફાયરની સર્કિટ યુઝ કરી પરંતુ જો આ પ્રોબ્લેમ જે ખરો એ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન ના હોય કારણ કે હાફ સાયકલ પોઝિટિવ સાયકલ સુધી જ મળે છે નેગેટિવ સાયકલમાં એ રિવર્સ બાયસ કન્ડિશનમાં આવી જાય છે એટલે મળતો નથી એટલા માટે એની અંદર એક ડાયોડ યુઝ થયો હતો હવે આપણે આની અંદર જો ફૂલ વેવ રેક્ટિફાયર વાપરીએ બરાબર છે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ફૂલ વેવ રેક્ટિફાયર એટલે પૂર્ણ તરંગ રેક્ટિફાયર યુઝ કરીશું તો એકની જગ્યાએ બે ડાયોડ આવશે બરાબર છે ફૂલ વેવ રેક્ટિફાયર અથવા
પૂર્ણ તરંગ રેક્ટિફાયર. તો પેલાની અંદર આપણે એક ડાયોડ યુઝ કરતા હતા, આની અંદર બે ડાયોડ યુઝ કરવાના છે. બે ડાયોડ યુઝ કરીશું તો એનો સર્કિટ ડાયાગ્રામ કંઈક આ રીતના આવે છે. તો અહીં બે ડાયોડ D1 અને D2 યુઝ કર્યા છે, બરાબર. એને જ પેરેલલમાં લોડ અવરોધ RL મૂકેલો છે. AC ઇનપુટ આપીશું, ટ્રાન્સફોર્મર પ્રાઇમરી અને સેકન્ડરી. તો એની અંદર પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સેન્ટર ટેપ દ્વારા ટ્રાન્સફોર્મરને ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે. અહીંયાથી આપણે શું આપીશું? ઇનપુટ સિગ્નલ આપીશું, બરાબર છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર આપીશું એટલે AC વોલ્ટેજમાં હાઈ વોલ્ટેજ આવે છે, આપણે કન્વર્ટ લો માં કરવાના છે, બરાબર છે. એટલા માટે આ શ્રેણીમાં જોડેલા બે સમાન ગૌણ ગૂંચળા, બરાબર છે, એક પ્રાઇમરી અને બીજું સેકન્ડરી હોય છે. આ D1 અને D2 એ બે PN જંકશનના શું છે? ડાયોડ છે. બે ડાયોડનો યુઝ કર્યો છે અને લોડ અવરોધ RL નો એક છેડો એ ગૌણ ગૂંચળાના મધ્ય બિંદુ Y સાથે અને બીજો છેડો D1 અને D2 ના કેથોડ સાથે જોડેલો છે, બરાબર છે. એક અહીંયા જોડેલો છે, બરાબર છે. સેન્ટર એટલે મધ્ય બિંદુનો એ Y સાથે અને RL સાથે, અને એના જે બીજા બે છેડા છે, બરાબર છે, સેન્ટરને તો ત્યાં જોડ્યો, પરંતુ બીજા બે છેડા છે એ આ બાજુ એક D1 સાથે જાય છે, એક પહેલા ડાયોડ સાથે જાય છે અને બીજો બીજા ડાયોડ D2 સાથે જાય છે. આ એક કેથોડ સાથે જોડાયેલા છે અને આ ડાયોડના એનોડમાં ગૌણ ગૂંચળાના અનુક્રમે X અને Y છેડા સાથે જોડાય છે. અને Z પરનું પોટેન્શિયલ F ની Y ની સાપેક્ષે વિરુદ્ધ કડામાં હોય છે, એટલે જ્યારે X ધન બને છે ત્યારે Z ઋણ બને છે અને X ઋણ બને છે ત્યારે Z. ઓપોઝિટ કન્ડિશન X અને Z. જો X ધન હશે તો Z ઋણ હશે અને X ઋણ હશે તો Z ધન હોય છે. અહીંયા આગળ કરંટ પાસ થશે ત્યારે મેઝરિંગ કરશે. હવે મેઝરિંગ કરે છે, બરાબર છે, તેનો એ જે સર્કિટ ડાયાગ્રામ હશે તો પોઝિટિવ કન્ડિશનમાં પહેલો એક્ટિવ થશે એટલે સાયકલ બતાવશે, બીજા નેગેટિવમાં એ કોન્સ્ટન્ટ રહેશે એટલે બીજો વર્કિંગ કરશે તો એ રેગ્યુલર કન્ડિશન બતાવશે. એ જ રીતના પોઝિટિવ આવશે તો ઉપરનો ડાયોડ કન્વર્ટ અને કોન્સ્ટન્ટ બતાવશે, નીચેનો આવશે તો પછી બીજો. આ રીતના આખું 0 થી આ રીતના આપણને કંડક્ટર D1 D2 D1 D2 એ રીતના એપ્રોક્સમાં એ બંને ડાયોડો રેગ્યુલર એટલે કે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવીને કરંટ પાસ કરતા રહે છે જો બે ડાયોડ યુઝ કર્યા હોય તો. અને આપણે એ રીતના કીધું કે X ધન અને Z ઋણ બને, જ્યારે X ઋણ હોય તો Z શું બને છે? ધન. એ આપણે સર્કિટ ડાયાગ્રામમાં અને આલેખમાં શું કર્યું જોયું. ધારો કે Y છેડાની સાપેક્ષે X છેડો જો ધન હોય અને Z છેડો જો ઋણ હોય તો D1 માંથી પ્રવાહ પસાર થશે એટલે પહેલી કન્ડિશન. ત્યારે D2 માંથી પ્રવાહ પસાર થતો નથી. અને આ રીતે પ્રવાહમાં લોડ પરથી B થી Y સુધી પસાર થશે. આમ RL પરનો આઉટપુટ વોલ્ટેજ આપણે શું કરીએ, અને બીજું અર્ધચક્ર હોય ત્યારે X ઋણ હશે. અહીં આગળ એના કરતા ઓપોઝિટ X ધન હતો Z ઋણ હતો. જ્યારે બીજો અર્ધચક્ર હોય છે એટલે નીચેની સાયકલની વાત કરે છે, બરાબર છે, નીચેની સાયકલની વાત કરે છે. તો X ઋણ અને Z ધન બનશે. આ કારણસર D2 માંથી પ્રવાહ પહેલા D1 માંથી જશે. પહેલી સાયકલ ઉપરની પોઝિટિવ અને D1 ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આવશે એટલે એ D1 જો ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આવે એટલે પહેલામાંથી કરંટ પાસ થાય, બરાબર છે. પહેલી પોઝિટિવ સાયકલ હોય તો D1 માંથી કરંટ પાસ થશે અને નેગેટિવ સાયકલ આવશે ત્યારે D2 એક્ટિવ થાય છે, D2 માંથી કરંટ પાસ થાય છે. D2 માંથી પ્રવાહ પસાર થશે. ફરીથી એ જ દિશામાં જો લોડ અવરોધ પરથી B થી Y સુધી પ્રવાહ પસાર થશે. અનુરૂપ તરંગ એ પ્રમાણે આકૃતિમાં આપણે દર્શાવે છે. આમ RL પાસે મળતો, કોની પાસે મળતો? RL લોડ અવરોધ પાસે ચોખ્ખો આઉટપુટ સ્પંદનયુક્ત હોય છે એટલે અપ ડાઉન એમ કન્ટિન્યુઅસ એ ફ્રીક્વન્ટલી ચેન્જ થતો હોય અને આપણને એની વેલ્યુ શું થાય છે? મળતી રહે છે. આમ સાઈનના તરંગમાં પૂર્ણ ચક્ર દરમિયાન લોડ પરથી પ્રવાહ પસાર થાય છે તે પૂર્ણ તરંગ રેક્ટિફિકેશન એટલે DC વોલ્ટેજ
અને ડીસી પ્રવાહ એ આપણે શું કરી શકીએ છે, દર્શાવી શકીએ છે. આમ કરંટ એનો શું થતો હોય, પાસ જ થયા કરતો હોય આપણને, કારણ કે એક પોઝિટિવ દરમિયાન D1 એક્ટિવ થશે, નેગેટિવ દરમિયાન D2 એક્ટિવ થશે, એટલે કરંટ પાસ થતો એમ લાગે છે. તો આમ એનું ઇક્વેશન બને VDC twice of Vm upon pi. twice એટલે કે બે ડાયોડ લીધા છે એટલે, અને એ I ઓહ્મ્સ લો પરથી આપણે જોઈએ, બરાબર છે, તો I V upon R થાય. V upon R એટલે VDC upon RL. તો VDC એનું ઇક્વેશન આપણે ઉપરથી મૂકીએ 2Vm upon pi, તો 2Vm upon pi, અને RL નો RL, તો IDC નું ઇક્વેશન થાય 2Vm upon pi RL થાય. એ રીતના આપણે એનો એ યુઝ કરી શકીએ છીએ, બરાબર. તો કહે છે કે લોડ અવરોધ પાસેથી પસાર થતો એક દિશ પ્રવાહ જે પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં મહત્તમથી 0 સ્પંદિત થાય છે, અને એ મહત્તમથી 0 એટલે ઉપરથી નીચે, નીચેથી ઉપર, એ આ પ્રાયોગિક ધોરણે ક્યાંય એનો ઉપયોગ થતો નથી, પરંતુ એસી સ્પંદિત એસી ઘટકોને ઓછા કરવા અથવા વધારે સ્થિર પ્રવાહ મેળવવા માટે આપણે એસી ભાગને ફિલ્ટર તરીકે, કોના તરીકે, ફિલ્ટર તરીકે ઉપયોગ કરીએ. તો ફિલ્ટરિંગ ની વાત કરે, બરાબર છે, તો અહીંયા આગળથી આપણને નવો ક્વેશ્ચન બનશે, બરાબર છે, કે ફિલ્ટરિંગ સર્કિટ, બરાબર છે. તો એ ફિલ્ટરિંગ સર્કિટ આપણે જોઈએ. તો ફિલ્ટરિંગ સર્કિટમાં ડાયોડ D1 અને D2 તો રહેવાના છે. એસી ઇનપુટ આપીશું, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ સેન્ટરમાંથી જશે, તો એ સર્કિટ RC સર્કિટ તરીકે આને લઈએ. RC સર્કિટ એટલા માટે કારણ કે R રેઝિસ્ટન્સ છે અને C કેપેસિટર છે. એ બંનેને આની અંદર આપણે શું કરીએ છીએ, પેરેલલમાં જોડીએ છીએ, અને આઉટપુટ વોલ્ટેજ એટલે ત્યાં આગળ આપણને ફિલ્ટર થઈને આઉટપુટ વોલ્ટેજ મળે છે. હવે તો એસી પ્રવાહને મળતો એ કેપેસિટરને ઇમ્પિડન્સ તેની આવૃત્તિ પર આધાર રાખે છે. જે પ્રમાણે ઇનપુટ આપીશું એ પ્રમાણે આધાર રાખે છે. આમ લોડ અવરોધની સમાંતરમાં, લોડ એટલે RL ની કમ્પેરિઝન પેરેલલમાં જોઈન્ટ કરી દો, આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈએ એટલે ખબર પડી કે લોડ અવરોધની પેરેલલમાં કેપેસિટર શું કરીએ છે, જોઈન્ટ કરીએ છીએ, બરાબર. કેપેસિટર લગાડવામાં આવે છે અને મોટી આવૃત્તિના ઘટકોને એ ફિલ્ટર એટલે જે હાઈ ફ્રીક્વન્સી વાળા હોય છે એ લોકોને એ ફિલ્ટર કરી નાખે છે. આ જ્યારે D1 એ સમય દરમિયાન પ્રવાહ પસાર કરે છે ત્યારે કેપેસિટર મહત્તમ પોટેન્શિયલ Vm સુધી ચાર્જ થાય. D1 માંથી કરંટ પાસ થશે, સર્કિટ ડાયાગ્રામમાં જોઈએ D1 માંથી કરંટ પાસ થશે તો એ મેક્સિમમ બતાવશે, બરાબર છે. પોટેન્શિયલ છે એ મેક્સિમમ મહત્તમ પોટેન્શિયલ Vm સુધી ચાર્જ થાય છે. જ્યારે પ્રવાહ ઘટે એની અંદર ત્યારે કેપેસિટર આપમેળે ડિસ્ચાર્જ, કરંટ પાસ રેગ્યુલર થશે તો મેક્સિમમ ચાર્જ બતાવશે, પરંતુ જેમ જેમ એ ડિક્રીઝ થશે, બરાબર, કરંટ ડિક્રીઝ થશે તો એની અંદરથી કેપેસિટર આપમેળે એ ડિસ્ચાર્જ થઈ જાય છે, ડિક્રીઝ થવાનું એટલે ડિસ્ચાર્જ થશે. આમ લોડ પાસે પ્રમાણમાં સ્પંદનો ઘટાડે છે, ડિક્રીઝ કરશે સ્પંદનો, એટલે એનું જે વેલ્યુ છે અપ ડાઉન એ ધીમે ધીમે ઘટશે, અને આ પ્રવાહ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, અને પ્રવાહ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. કેપેસિટર અને લોડ અવરોધના મૂલ્યો જેટલા વધારે તેટલા DC માં સ્પંદન ઓછા. એ જે આપણે વાત કરીએ કે જે કેપેસિટર અને લોડ અવરોધ RL વચ્ચે એની વેલ્યુ જેટલી વધારે હશે એટલા DC ના સ્પંદન જે અપ ડાઉન વેરિફિકેશન આવે એ ઓછા થાય છે, અને સ્પંદનોને ઘટાડવા માટે લોડને સમાંતર કેપેસિટર C શું કરવામાં આવે છે, એને અહીંયા આગળ આપણે સ્પંદનોને ઘટાડવાના છે એટલા માટે આને એની સાથે એક્રોસમાં શું કરીએ છીએ, આપણે જોડીએ છીએ, અને તેને ફિલ્ટર કેપેસિટર તરીકે કોના તરીકે યુઝ કરીએ છીએ, ફિલ્ટર. અને આ જે કેપેસિટર એને આપણે ફિલ્ટર કેપેસિટર કહીએ છીએ. આ પાવર સપ્લાયમાં રિપ્લેસિંગ ની અસર ઘટાડવા, એ જે અપ ડાઉન અથવા રિપલિંગ ની અસર LC અથવા CLC, LC એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટર, અને CLC કેપેસિટર, ઇન્ડક્ટર અને કેપેસિટર, એ ફિલ્ટરનો ઉપયોગ કરીએ અને તે આપણે આગળ ડીપમાં આગળ જોવાનું છે. આગળના જ્યારે ભણીશું ત્યારે આ
એ વિશિષ્ટ પ્રકારના પીએન જંકશનને ઝેનર ડાયોડ તરીકે પણ રિવર્સ બાયસના વોલ્ટેજમાં વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે યુઝ કરી શકાય. બરાબર છે. તો આ તો સર્કિટ ડાયાગ્રામ ઇનપુટ આપ્યું હતું, બે ડાયોડ લીધા હતા. આને ફિલ્ટર તરીકે ફિલ્ટર કેપેસિટર કે એ જે સ્પંદનો હશે એ ડિક્રીઝ ને ઇન્ક્રીઝ થયા કરે છે. બરાબર છે. એ રેગ્યુલર કન્ડિશનમાં હશે તો કીધું ને એક હાઈ હશે તો બીજો લો થશે, બીજો લો હશે તો હાઈ થશે. આ એના સ્પંદનો કીધું તો અહીંયા કે જ્યારે લોડ પાસે સ્પંદનો ઘટાડશે અને પ્રવાહ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે પણ પેલું જેટલું હાઈ હશે તો લો મળશે. આમ કેપેસિટર અને લોડ અવરોધના મૂલ્યો જેટલા વધારે તેટલા ડીસી ના સ્પંદનો શું હોય છે ઓછા. એટલે લો ને હાઈ ની જે વાત કરી હતી એ જ કહે છે કે કેપેસિટર અને લોડ અવરોધ મૂલ્યો જેટલા વધારે તેટલા ડીસી માં સ્પંદનો શું થાય છે ઓછા થાય છે. ઓકે. હવે આ ક્વેશ્ચન પૂછાય કે ઝેનર ડાયોડ એનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે એપ્લિકેશન. ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે. તો આપણે જે જોયું કે પીએન જંકશન જે ડાયોડ હતો એ ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, હાફ વેવ રેક્ટિફાયરમાં, ફૂલ વેવ રેક્ટિફાયરમાં યુઝ થતા હતા. તો એવી રીતના ઝેનર ડાયોડ એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કઈ રીતના યુઝ કરે છે તો એનો સર્કિટ ડાયાગ્રામ આ રીતના ઇનપુટ છે VZ ઝેનર ડાયોડ, સિરીઝમાં આપણે રેઝિસ્ટન્સ જોડીએ છીએ અને આઉટપુટ એનો માપવાનો છે એટલે VZ આઉટપુટ. અહીંયા આગળ લોડ રેઝિસ્ટન્સ RL આપણે કરીએ છીએ. આમ તો અહીંયા આગળ કહે છે કે જે ફિલ્ટર વાળા જે અર્ધ તરંગ અથવા પૂર્ણ તરંગ હતા એટલે હાફ વેવ રેક્ટિફાયર તે સૌથી સાદા પ્રકારના પાવર સપ્લાય નોર્મલી પાવર સપ્લાય હતા પરંતુ તે મોટે ભાગે શુદ્ધ ડીસી આપે છે. શુદ્ધ ડીસી, પરફેક્ટ ડીસી. આમ પણ એક ખામી છે કે જ્યારે અવરોધ ઘટાડવામાં આવે ત્યારે એ લોકોનો લોડ પ્રવાહ વધતો હતો. કરંટ અને અવરોધ બરાબર છે એ બંને એની ઓપોઝિટ કન્ડિશન છે. ઓપોઝિટ કન્ડિશન કહેવાનો મતલબ કે અવરોધ ઘટે ત્યારે લોડ પ્રવાહ વધે. અવરોધ એટલે R ડિક્રીઝ થાય ત્યારે IL લોડ પ્રવાહ એ ઇન્ક્રીઝ થાય છે. ત્યારે આઉટપુટ વોલ્ટેજ ડ્રોપ થાય છે. તેનું કારણ એ છે વોલ્ટેજ જે VO આઉટપુટ વોલ્ટેજ એ જ્યારે મોટા પ્રમાણમાં પ્રવાહ વહે છે ત્યારે ફિલ્ટર કેપેસિટર વધારે ડિસ્ચાર્જ થાય છે, કરંટ વધારે પાસ થાય. તેનું જે ફિલ્ટર કેપેસિટર હતું એ ફિલ્ટર કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે અને લોડ અવરોધ પાસે એ વોલ્ટેજ ઘટવા લાગે છે, વોલ્ટેજ ડિક્રીઝ થવા લાગે. તે જ પ્રમાણે જો AC ઇનપુટ બદલાય, જે ઇનપુટ આપણે AC ઇનપુટ તો DC આઉટપુટ વોલ્ટેજ પણ શું થાય છે એ તો ઇનપુટમાં ચેન્જ કરીશું. બરાબર છે. તો જે આઉટપુટ છે એ DC આઉટપુટમાં ચેન્જીસ આવે છે અને સપ્લાયમાં આ બદલાતો આઉટપુટ વોલ્ટેજ તેના દ્વારા કામ કરતા અલગ અલગ ઉપકરણો પર કાર્યક્ષમતા પર અસર કરે છે જે પ્રમાણે ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય. એક્ઝામ્પલ તરીકે એમ્પ્લીફાયર આપણે ચાલુ કરીએ તો ઉત્પન્ન થતો અવાજ એની ગુણવત્તા ખરાબ થઈ જાય છે ત્યારે ઉણપને દૂર કરવા માટે સાદા પાવર સપ્લાય સાથે ઝેનર ડાયોડનો ઉપયોગ કરાય છે. એટલા માટે મલ્ટીમીટર જો વધારે જો પ્રોબ્લેમ આવી જાય તો સાદા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ અને એ સાદા પાવર સપ્લાયની અંદર ઝેનર ડાયોડનો ઉપયોગ કરાય છે. આમ તે અચળ ડીસી વોલ્ટેજ, કોન્સ્ટન્ટ ડીસી વોલ્ટેજ જે જોઈએ એ પ્રમાણે આપે છે. એટલે આવા પરિબળને રેગ્યુલેટેડ પાવર સપ્લાય, રેગ્યુલેટેડ એટલે કે કોન્સ્ટન્ટ આપે, કોઈ ચેન્જીસ આવતો નથી. બરાબર છે. એટલા માટે એને કોન્સ્ટન્ટ એટલે રેગ્યુલેટેડ પાવર સપ્લાય કહે છે. અને ફિગરમાં આ ઝેનર રેગ્યુલેટેડ વોલ્ટેજ સપ્લાય એનો પરિબળ આપણે અહીંયા આગળ જોઈએ તો આ રીતનો આખો એનો સર્કિટ ઝેનર ડાયોડ એઝ અ સ્ટેબિલાઇઝર વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે આ રીતે એનો સર્કિટ ડાયાગ્રામ હોય છે. ઇનપુટ આપીએ છીએ RS, અવરોધ એ રીતના VZ ઝેનર ડાયોડ છે, આઉટપુટ અને એના પેરેલલમાં લોડ અવરોધ RL આપ્યો છે. ઓકે. તો એ લોડ અવરોધ RL જે આપણે આપીએ છીએ બરાબર છે. તો એ આકૃતિમાં જોયું આપણે કે એ ઝેનર રેગ્યુલેટેડ વોલ્ટેજ સપ્લાય એ પરિમાણ પદમાં આપણે શું કર્યો દર્શાવ્યો. ને V2 એ બ્રેકડાઉન વોલ્ટેજ વાળો ઝેનર ડાયોડ છે. V2 એ કેવો છે V2 અથવા VZ એ ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ વાળો ઝેનર ડાયોડ છે VZ.
આમ એને સ્થિર આઉટપુટ વોલ્ટેજ આપણે જે સ્ટેબિલાઇઝર વાળો એટલે કે સ્ટેબલ જે આઉટપુટ વોલ્ટેજ જોઈએ છે એટલે VO એ સ્થિર આઉટપુટ વોલ્ટેજ VO જેટલો હોય છે જે પરિપથમાં પ્રવાહ અને વધારાના વોલ્ટેજના વ્યયનું શું કરે છે નિયંત્રણ કરવા માટે અનુરૂપ એને શ્રેણી અવરોધ એટલે RS એની અંદર શું કર્યો છે ઉમેર્યો છે સીધી વાત અહીં આગળ RS એ લોકોએ શું કર્યો છે ઉમેર્યો છે આમ જેના ડાયોડના એનોડ ઇનપુટ જ્યારે ઋણ છેડા સાથે અને કેથોડ અવરોધ RS સાથે શ્રેણીમાં સપ્લાય ધન છેડા સાથે આપણે શું કરવામાં આવે છે જોડવામાં આવે છે એટલે ઝેનર ડાયોડ એ રિવર્સ બાયસ સ્થિતિમાં શું થયેલો છે જોડાયેલો છે બરાબર છે એ ફોરવર્ડ બાયસમાં નથી એ રિવર્સ બાયસ સ્થિતિમાં જોડાયેલો છે એટલે કે ઝેનર ડાયોડ એ રિવર્સ બાયસમાં તેથી સમાંતરમાં લોડ અવરોધ જ્યારે જોડવામાં આવે છે અને પેરેલલમાં લોડ અવરોધ RL જ્યારે જોડવામાં આવે છે અહીં આગળ બતાવ્યું એના પેરેલલમાં જ્યારે લોડ અવરોધ આપણે જોડીશું બરાબર છે ત્યારે એ ઝેનર ડાયોડ રેગ્યુલેટ કાર્ય કરશે એક્રોસમાં જ્યારે RL જોઈન કરીશું ત્યારે એની વર્કિંગ કન્ડિશન શું થાય છે ચાલુ થાય છે બરાબર છે આમ મળતો ઇનપુટ સપ્લાય V0 તે VZ સપ્લાય કરતા મોટો થાય તો જ ઝેનર ડાયોડ રેગ્યુલેટ કાર્ય કરશે અને બ્રેકડાઉન થયા બાદ તેની સમાંતરમાં ઉદ્ભવતા વોલ્ટેજ લગભગ અચળ રહે કોન્સ્ટન્ટ અને તેમાંથી પસાર થતા પ્રવાહનું પણ સ્વતંત્ર એટલે પર્સનલી હોય છે અને RS માંથી એટલે કે સિરીઝ અવરોધ હતો એમાંથી પસાર થતો પ્રવાહ એ IS ના સમીકરણ પ્રમાણે આ રીતના કે IS એટલે કે સિરીઝ કરંટ બરાબર છે તો V/R પરંતુ ઇનપુટ વોલ્ટેજ માંથી VZ શું કરવો પડે બાદ કરવો પડે કે માઈનસ કરવો પડે કે IS VI VZ RS આ રીતના આપણને પરંતુ જે IS મળે છે એમાં બે કરંટ હતા એક લોડ કરંટ અને Z વાળો કરંટ એટલે IZ IL પરંતુ મારે Z નું ઇક્વેશન બનાવવું તો IL આ બાજુ આવે એટલે IZ IS IL આ રીતના આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે બરાબર છે આમ એ વોલ્ટેજ રેગ્યુલેટર એ કિર્ચોફના લોસ પ્રમાણે કોના પ્રમાણે કિર્ચોફ કે રેગ્યુલર કન્ડિશનના સિરીઝમાં જાય પ્લસ અને એને ઉલટા આમ ઝેનર ડાયોડનો કાર્ય કરવા માટે અમુક I2 માંથી છે એટલે IZ માંથી હંમેશા તેમાંથી પસાર થવો જોઈએ IZ માંથી કરંટ પાસ થાય તો જ કન્ડિશનમાં વર્ક કરશે બાકી કરવાનો નથી અને લોડ પ્રવાહ IL હંમેશા મુખ્ય પ્રવાહ IS કરતા ઓછો હોય છે બરાબર છે કેવો હોય છે ઓછો કહેવાનો મતલબ એનું જે મિનિટનું મૂલ્ય 5 મેગા એમ્પિયર થી 20 મેગા એમ્પિયર ની વચ્ચે હોય છે જો લોડ પ્રવાહ શૂન્ય હોય તો સમગ્ર ઝેનર ડાયોડ માંથી એ પ્રવાહ પસાર થશે અને આઉટપુટ વોલ્ટેજ VO જેટલો થશે IL જેટલો જો લોડ પ્રવાહની અંદર પસાર કરવામાં આવે તો મૂલ્યનો ઝેનર પ્રવાહ શું થાય છે ડિક્રીઝ થાય છે ઘટે છે અને આઉટપુટ વોલ્ટેજ VZ રહે આઉટપુટ વોલ્ટેજ V2 અથવા VO મળે તે પ્રમાણે જો AC ઇનપુટ વોલ્ટેજ એનો વધે કે ઘટે તો ઇનપુટ વોલ્ટેજ એને અનુરૂપ શું થાય છે આઉટપુટમાં AC નું મૂલ્ય જે પ્રમાણે ઇનપુટમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ કરીશું એ પ્રમાણે અનુરૂપ વોલ્ટેજ કરંટ વધારો ઘટાડો થાય છે આમાં એ રીતના IS માં શું બતાવે છે ફેરફાર બતાવે છે અને IS માં ફેરફાર થવાને કારણે શ્રેણીમાં અવરોધ RS એટલે સિરીઝ કરંટ સિરીઝ રેઝિસ્ટન્સ માટે V ઇનપુટ વોલ્ટેજમાં પણ શું થાય છે ફેર ઇનપુટમાં ચેન્જ કરીશું એટલે બધું જ ચેન્જ થવાનું છે જેથી ઝેનર વોલ્ટેજ VZ તેના કારણે V આઉટપુટમાં પણ ફેરફાર થશે નહીં પછી જે આપણને કોન્સ્ટન્ટ જોઈએ એ પ્રમાણે મળી રહેશે અને જોઈ શકે છે પ્રવાહ એ ઇનપુટ વોલ્ટેજના ફેરફારની સાથે આઉટપુટ વોલ્ટેજ કેવો રહે છે સ્થિર રહે છે પણ ઝેનર ડાયોડ યુઝ કર્યો હોય તો આ છેલ્લે ઝેનર ડાયોડમાંથી એ છૂટો પડતો શું બતાવ્યો છે પાવર તો PD VZ IZ એ આપણે કહીએ તો એ છૂટો પડતો પાવર ઝેનર ડાયોડની બનાવટમાં નક્કી કરેલા મહત્તમ મૂલ્ય માટે છૂટા પડી શકતા પાવરથી વધુ થવો જોઈએ નહીં વધારે એટલા માટે એ જો વધી જાય તો પ્રોબ્લેમેટિક એટલે એનું કોન્સ્ટન્ટ આપણે ઇનપુટમાં આલ્યા પછી પરંતુ એની અંદર VZ ઝેનર ડાયોડ યુઝ કરવો
પડે તો જ એની વોલ્ટેજ રેગ્યુલર જે કોન્સ્ટન્ટ સિચ્યુએશન છે એ શું થાય છે, જળવાઈ રહે છે. તો આ ક્વેશ્ચન બી ઘણી બધી વાર પૂછાયો છે એક્ઝામમાં કે ટ્રાન્ઝિસ્ટરની ઉપયોગિતા. ટ્રાન્ઝિસ્ટરનો અલગ અલગ NPN, PNP એ પ્રકારના અલગ અલગ ટ્રાન્ઝિસ્ટર આવે. તો એ જે ટ્રાન્ઝિસ્ટર છે એમાં અલગ અલગ કોમન રાખીને બેઝ, એમિટર આ રીતના આપણે કોમન રાખીને એનો અલગ અલગ જગ્યાએ યુઝ કરીએ છીએ. તો પહેલું છે કે એ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ આપણે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવાનો છે. બરાબર છે કે ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર તરીકે એનો સર્કિટ ડાયાગ્રામ હશે. પરંતુ અહીંયા આગળ આપણે એમિટરને કોમન રાખીશું, બેઝ તો આગળ આવવાનો જ છે. બરાબર છે. તો એમિટરને આપણે અહીંયા આગળ કોમન રાખીશું ઇનપુટ વોલ્ટેજ. બરાબર છે. ઇનપુટ વોલ્ટેજ એટલે V થી સુધી થશે VB, IB કરંટ બેઝમાંથી પાસ થાય છે, કલેક્ટરમાંથી કરંટ પાસ થાય તો IC અને એનો લોડ રેઝિસ્ટન્સ R અને આઉટપુટ જેને VCC એ બેટરી સાથે આપણે કનેક્ટ કર્યું છે. બરાબર છે. એ રીતના આપણે એ એમ્પ્લીફાયર તરીકે તો ઇલેક્ટ્રિક સિગ્નલમાં કોઈ મહત્વની માહિતી આપણે વોલ્ટેજ કે કરંટ એનો યુઝ કરીએ તો માઇક સામે આપણે બોલીએ છીએ તો પડદો શું થાય છે, ધ્રુવ જે છે હાઈ ફ્રીક્વન્સી વાળો આ મુદ્રામાં જે ધ્વનિ હોય છે એની તીવ્રતા પ્રમાણે ખૂબ જ ઓછા વોલ્ટેજ એ શું કરે છે, પેદા કરે છે. આમ ઉત્પન્ન થતું વોલ્ટેજ એ નબળું સિગ્નલ જો લો હશે તો નબળું સિગ્નલ અને લાઉડ સ્પીકર ધ્વનિ ઉત્પન્ન કરી શકતો નથી. પરંતુ જો તેના માટે એમ્પ્લીફાયર નામનું ઉપકરણ વાપરવામાં આવે તો આપણે ધીમું બોલીએ તો પણ અવાજ કેવો આવે છે, મોટો આવે છે. એટલે એમ્પ્લીફાયર ઇનપુટ સિગ્નલનું સાર વધારે છે અને આઉટપુટમાં વિવિધતા થયેલું આ સિગ્નલ મળે છે. આમ એમ્પ્લીફાયરને V ઇનપુટ વોલ્ટેજ ના સિગ્નલમાં આપવામાં આવે તો એ પ્રમાણે એનું વિવરથી આઉટપુટ વોલ્ટેજ શું થાય છે એનું મળે છે. એટલે આ જે એમ્પ્લીફાયરનો જે વોલ્ટેજ મળે એ V આઉટપુટના ડિવિઝનમાં ઇનપુટ VO અને V કેન કન્ક્લુડ એટલે કે એ એનો ગેઇન કરંટ છે અને પાવરનો ગેઇન તો AI IO આઉટપુટના છેદમાં ઇનપુટ. તો અહીં વોલ્ટેજ માટે લીધું છે, આ કરંટ માટે લીધું છે અને એવી જ રીતના અહીંયા પાવર માટે આપણે લઈએ છીએ. તો એમ્પ્લીફાયરનો જે આઉટપુટના ડિવિઝનમાં આપણે શું લઈએ છીએ, ઇનપુટ લઈએ છીએ, વોલ્ટેજનું, કરંટનું અને પાવરનું છે. તો એ રીતના આપણે અલગ અલગ એના ગેઇન લઈએ છીએ. બરાબર. અને એનો આ સર્કિટ ડાયાગ્રામ તો બેઝિક એમિટરને કોમન કર્યું છે, ઇનપુટ છે. બરાબર છે. આ સર્કિટ ડાયાગ્રામ છે એની અંદર આ જે ટ્રાન્ઝિસ્ટર યુઝ કર્યું છે એ NPN ટ્રાન્ઝિસ્ટર છે. બરાબર છે. કલેક્ટર એમિટરને અહીંયા આગળ કોમન કરે એટલે કોમન એમિટર છે, ઇનપુટ. બરાબર છે. હવે તો એ જે સર્કિટ ડાયાગ્રામ પરથી ટ્રાન્ઝિસ્ટરને એમ્પ્લીફાયર તરીકે પરિબળમાં દર્શાવે તો કોમન એમિટર CE મોડમાં NPN ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. અને એ બેટરીમાં જે VC કોમન ટુ એમિટર અને લોડ અવરોધ RL વડે એના કલેક્ટર રિવર્સ બાયસમાં છે. કયા બાયસમાં છે? રિવર્સ. જ્યારે બેઝ પ્રવાહ IB માંથી વહે છે, કરંટ બેઝમાંથી કરંટ જશે ત્યારે થોડો કલેક્ટરનો પ્રવાહ IC વહેવાનું શરૂ થશે. એટલે પેલામાંથી પાસ થશે ત્યારે IC માંથી જશે. આમ IB ઘટાડતા એક તબક્કો IC શું થાય છે, એટલે IB બેઝ કરંટ છે અને આપણે જો ડિક્રીઝ કરીશું તો એ ડિક્રીઝ કર્યા પછી IC એટલે જે કલેક્ટર કરંટ છે શૂન્ય થશે અને IB માં ફેરફાર થવાનો અંતિમ ચરણ છે, મેક્સિમમ સુધી ચેન્જ કરે. તે રીતે ફરીથી IB વધારતા સંતૃપ્તતાનો તબક્કો આ છે, ઇન્ક્રીઝ કરે તો IC વધતો એ IC એટલે કલેક્ટર કરંટ છે એ એની કેપેસિટી સુધી વધશે, પછી કલેક્ટર કરંટ વધતો નથી, અટકી જાય છે. અને IB આ ફેરફાર થવાનો શરૂઆતનો તબક્કો દર્શાવે. આમ ઇનપુટ સિગ્નલના વિશ્વાસપાત્રમાં એમ્પ્લીફિકેશન માટે બેટરી બરાબર છે કરંટ IB ની બે મર્યાદિત મૂલ્યોની સરેરાશ જેટલો બેઝ પ્રવાહ તેના બેઝમાંથી પસાર કરવામાં આવે છે. બેઝમાંથી કરંટ શું પ્રમાણ પસાર આમ ટ્રાન્ઝિસ્ટરને રેખીય કાર્યના રેન્જમાં મધ્ય બિંદુમાંથી જો પસાર કરીએ તો બેઝનું બાયસિંગ કર્યું કહેવાય. આ રીતના સેન્ટરમાંથી આપણે કરીએ
એટલે એનું શું કર્યું છે બાયસિંગ કર્યું હોય તેમ કહેવામાં આવે છે. આમ ઇનપુટ વોલ્ટેજ Vs ઉત્પન્ન કરતો સિગ્નલ સ્વરૂપ VVV બેઝ ટુ બેઝ સાથે શ્રેણીમાં લગાડવામાં આવેલો છે. બરાબર, અહીં આગળ એને શ્રેણીમાં લગાડેલું છે. આમ જો એ ઇનપુટ વોલ્ટેજ તો ઓસિલેટિંગ સિગ્નલ Vs ને DC બાયસિંગ પ્રવાહ IB ની નજીક એનો બેઝ પ્રવાહ શું થાય છે બદલાય છે. બરાબર, અને એ સિગ્નલ વોલ્ટેજ જો ઓછો રાખવામાં આવે, કેવો રાખવામાં આવે ઓછો, તો IB માંથી જેટલો સિગ્નલ પ્રવાહ આપણે ઉમેરીએ અથવા બાદ કરીએ તો પણ બેઝ પ્રવાહના ફેરફારની શરૂઆત અને અંતિમ મર્યાદાને એ પાર કરતું એની કેપેસિટી હોય ત્યાં સુધી ના ચેન્જ થશે. એ અંતિમ મર્યાદા વધારે પડતો એ થવાનો નથી, એનો મતલબ પાર ન કરે. નહીં તો ટ્રાન્ઝિસ્ટરને કટ ઓફ અથવા જે એનો સેચ્યુરેશન છે એ જે વિસ્તાર છે એ જતું રહેશે અને એમ્પ્લીફાયરમાં થયેલો આઉટપુટ વોલ્ટેજ મોટા પ્રમાણમાં ખરાબ થઈ જાય છે અને અવાજ આપણો શું બની જાય છે ઘોંઘાટીયો બની જાય છે. આમ જો એનો ઘોંઘાટીયો એટલા માટે બેઝ કરંટ IB ઇનપુટ વોલ્ટેજ Vs એનો રેઝિસ્ટન્સ R, એટલે I બરાબર V R બરાબર. અને જે ઇનપુટ Ri છે એ ઇનપુટ ઇમ્પિડન્સ છે. શું છે ઇમ્પિડન્સ? ઇન્ડક્ટરની વાત કરે છે. બરાબર, ઇમ્પિડન્સ Ri તરીકે લેવામાં આવે છે. Ri ઇનપુટ ઇમ્પિડન્સ છે અને બેઝ પ્રવાહમાં થતો ફેરફાર તે કલેક્ટર પ્રવાહના ખૂબ મોટા ફેરફારમાં શું થાય છે પરિણમે છે. અને એ રીતના આપણે એનું આપી શકીએ છીએ. તો Vs બરાબર આમ IC બરાબર એનો જે કલેક્ટર કરંટ હતો IC કરંટ બરાબર છે એ આપણે બીટા IB એટલે IB ની વેલ્યુ મેં કીધું Vs Ri થશે. આમ કરંટ જે એમ્પ્લીફિકેશન થાય છે કલેક્ટર કરંટ અને બેઝ કરંટ આવે તો Vs IC Ri બીટા. એ રીતના આપણે શું કરી શકીએ છે લઈ શકીએ છે. આમ કિર્ચોફ લો પ્રમાણે VCC આની અંદર જે આપણે ડાયાગ્રામ હતો એના પ્રમાણે બરાબર છે અહીંથી આમ કરંટ આખો પાસ થાય એટલે સિરીઝ કિર્ચોફ લો એટલે સિરીઝ વાળી વેલ્યુ આપણે એના પરથી લઈએ તો VCC તો VC કોમન એમીટર અને IC RL બરાબર છે કલેક્ટર કરંટ અને RL લો તો એમાં dVCC બરાબર d બંને બાજુ d વડે શું કરે છે મલ્ટીપ્લાય કરે છે. એટલે d ડિફરન્શિએશન કરવા માટે બરાબર એ ડિફરન્શિએશન કરીએ છીએ એટલે dVCC dVC dic RL. તો dVC જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે બરાબર dVCC એ 0 રહ્યું ધેરફોર બરાબર છે એના પરથી આપણે dVC dic RL બરાબર છે પેલું 0 થઈ જાય બરાબર. આ પોઈન્ટ એનો જો 0 થાય બરાબર છે તો પેલાને પ્લસ આ બાજુ આવે તો શું થાય માઈનસ એટલે dic RL. અને આઉટપુટ વોલ્ટેજ V0 delta IC RL કરેક્ટર કરંટ ચેન્જીસ આય કરે એટલે ડેલ્ટા RL. તો આઉટપુટ એનો વોલ્ટેજ V તો એ એમ્પ્લીફિકેશન વોલ્ટેજ AV VO આઉટપુટ અને ઇનપુટ સિગ્નલ VS. તો IC RL એ બંને જે ઇક્વેશન મળે એ અહીંયા મૂકીશું delta IC RL અને delta IC RIB. આજે હમણાં V આઉટપુટ નું મળ્યું એ અહીંયાથી મૂકવાનું છે બરાબર છે. આમ અહીંયા મૂકે એટલે પેલું ઉપર મળ્યું એ રીતના એ બીટા વાળું VS delta IC RI છેદમાં B એ ઇક્વેશન એટલે આ બંને અપરમાં મૂકીશું તો આપણને જે IC શું થશે ઉડી જશે તો RL બરાબર છે ડિવિઝન નો ડિવિઝન મલ્ટીપ્લિકેશન એટલે બીટા એ RL સાથે અને ડિવિઝન માં R ઇનપુટ એનો રહે છે. આ રીતના એનો જે રેશિયો હતો બરાબર છે એને ટ્રાન્સ કંડક્શન કહેવાય. શું કહેવાય ટ્રાન્સ કંડક્શન એટલે AV બરાબર GM જે ગેઇન કરંટ એટલે GM RL. તો એનો ઇનપુટ જે પાવર છે આપણે પાવર લઈએ તો પાવર ગેઇન ઇઝ AP AI AV એટલે બીટા AV થાય. શું થાય બીટા AV. એ રીતના આપણે એનું શું કરી શકીએ છે લઈ શકીએ છે. આમ વોલ્ટેજ ગેઇન એનો એમ્પ્લીફાયરમાં અપ ડાઉન થયા કરે એટલા માટે એને AV ના ફોર્મમાં આપણે શું કરીએ છે દર્શાવીએ છીએ. જો પાવરનો ગેઇન
મતલબ એ નથી કે એમ્પ્લીફાયરમાં ઊર્જા સંરક્ષણનો નિયમ એ વ્યર્થ જાય છે. ઊર્જા સંરક્ષણનો નિયમ એટલા માટે એ એવું કહે છે કે ઉર્જા ઉત્પન્ન કરી શકાય નથી કે એને નાશ કરી શકાતો નથી, એકને બીજામાં રૂપાંતર કરી શકાતું નથી. એટલે આ એ ઉર્જા સંરક્ષણનો જે નિયમ છે એ વ્યર્થ જાય છે એમ નથી. તો કે એમ્પ્લીફાયરનો એસી પાવર આઉટપુટ તે એસી ઇનપુટ સિગ્નલના પાવર કરતા વધારે હોય છે, પણ આ ગેઇન જે વોલ્ટેજ છે એનો સ્ત્રોત ડીસી પાવર સપ્લાયના મૂલ્ય દ્વારા એને શું કરી શકીએ છે, મેળવી શકીએ છે. ઓકે, તો ટ્રાન્ઝિસ્ટર એનો યુઝ આપણે આગળ જોયો એમ્પ્લીફાયર તરીકે, એવી રીતના અહીંયા આગળ છે સ્વિચ તરીકે. આ સ્વિચ તરીકે છે એની અંદર કહે છે કે બલ્બ, પંખા અને મશીનોમાં ચાલુ બંધ કરવા માટે આપણે વિદ્યુત સ્વિચનો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. એના જેવું છે કે સ્વિચને બે જુદી જુદી સ્થિતિઓ હોય છે, એક ઓન સ્થિતિ અને બીજી ઓફ કન્ડિશન. હવે એ ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં આપણે બે જુદા જુદા લેવલના વોલ્ટેજ વાળા ઇનપુટ કોઈ સાધન આપવા પડે ત્યારે એ સ્વિચ તરીકે આપણે વાપરીએ અથવા ચલાવી શકીએ. જ્યારે સ્વિચ ચાલુ હોય છે ત્યારે તેનો વોલ્ટેજ સપ્લાય આપણે મેઝર કરવાનો, જ્યારે સ્વિચ બંધ હોય છે ત્યારે એનો વોલ્ટેજ, એટલે બંનેમાં અપડાઉન થાય તો વધારે વોલ્ટેજ સપ્લાય કરીએ છે. સામાન્ય રીતે કેટલાક વોલ્ટેજ લેવલ એ કોમ્પ્યુટરમાં ઉપયોગ થાય છે, ડિજિટલ સિગ્નલમાં એ પણ લગાવે ડિજિટલ ઓન ઓફ કન્ડિશન, નોન લિનિયર વાળા વિસ્તારમાં પણ ટ્રાન્ઝિસ્ટરનો યુઝ થાય છે. તો એના પરથી એનું એક સેચ્યુરેશન અપ ડાઉન થાય જ્યારે કટ ઓફ વોલ્ટેજ આવશે, બરાબર છે. તો સેચ્યુરેશનની ડાયાગ્રામ બતાવે છે. તો આ પ્રમાણે એનો આખો સેચ્યુરેશનનો ડાયાગ્રામ હશે. ઇન્ક્રીઝ VCC upon R, I equal to V upon R વર્ગ સેચ્યુરેશન. તો અહીંયા આગળ જ્યાં હશે તેને કટ ઓફ વોલ્ટેજ થાય છે. શું થાય છે, કટ ઓફ વોલ્ટેજ, બરાબર છે. એટલે અહીંયા આગળ આપણે બે જુદા જુદા વિસ્તારોમાં જોઈએ તો કટ ઓફ વિસ્તાર અને સેચ્યુરેશન વિસ્તાર. જ્યારે વિસ્તાર શૂન્ય બેઝ IB 0 બતાવે ત્યારે કટ ઓફ વિસ્તાર છે, અને જ્યારે ટ્રાન્ઝિસ્ટરની વર્તણૂક બતાવતું હોય, બરાબર છે, એ ટ્રાન્ઝિસ્ટરની વર્તણૂક બતાવતું નથી અને સપ્લાય વોલ્ટેજ VCC એ ટ્રાન્ઝિસ્ટરની વચ્ચે કલેક્ટર અને એમિટર એની વચ્ચે શું થાય છે, દેખાય છે, અને આઉટપુટ વોલ્ટેજ VCC જે કલેક્ટર સાથે એને શું કરે છે, જોડે છે. જ્યારે IB બેઝ પ્રવાહ એના સેચ્યુરેશન મૂલ્ય કરતા પણ વધારે હોય છે ત્યારે ટ્રાન્ઝિસ્ટરના કંડક્ટર વધારે હોય છે અને કલેક્ટર એમિટર વોલ્ટેજ VC લગભગ કેવો હોય છે, 0 હોય છે, શૂન્ય હોય છે. કેટલીક વખત આ આઉટપુટ વોલ્ટેજ કલેક્ટર અને ગ્રાઉન્ડ એ શૂન્યની વચ્ચે મળે છે, અને આ આપેલો વોલ્ટેજ RL શું થાય છે, દેખાય છે, અને કરંટ IC એને શું કરે છે, મેઝર કરશે. તો આ રીતનો આખો એનો ડાયાગ્રામ આવશે, બરાબર છે. અને બેઝ કરંટ એની અંદર કરંટ જો ગ્રેટર અને લોઅર એ રીતના આવશે આખું. તો એ ટ્રાન્ઝિસ્ટરનો આઉટપુટની લાક્ષણિકતા વડે ટ્રાન્ઝિસ્ટરના સ્વિચ તરીકે દર્શાવતો પરિબળ એને શું કરે છે, દર્શાવે છે કંટ્રોલિંગ સ્વિચ તરીકે, અને ટ્રાન્ઝિસ્ટરને ચાલુ અથવા બંધ કરવા માટે VBB ના સ્વરૂપમાં હોય છે. કયા સ્વરૂપમાં હોય છે, VB. અને ઇનપુટ જોડાણ માટે આપણે લખે IB/RB કિર્ચોફ લો પ્રમાણે લખશે, બરાબર છે. કોના પ્રમાણે લખશે એ લોકો, કિર્ચોફ લો પ્રમાણે એ લોકો શું કરશે, લખશે કે અહીંયા આગળ ઇનપુટ આપીશું, આગળ એક રેઝિસ્ટન્સ છે એ 100 કિલો ઓહ્મ નો છે, અહીંયા આગળ NPN ટ્રાન્ઝિસ્ટર એમિટરને કોમન રાખ્યો છે, બેઝમાં ઇનપુટ આપીશું RL, અને અહીંયા આગળ આપણને આઉટપુટ એટલે સ્વિચ તરીકે વર્ક કરશે. તો આ રીતના આપણને આખું સમીકરણ એના સર્કિટ ડાયાગ્રામ, કારણ કે ઇનપુટ અહીંયા આગળ કરંટ જશે IB અને રેઝિસ્ટન્સ એનો RB છે, તો IB/RB પ્લસ બેઝ ટુ એમિટર કરંટ ઇઝ ઇક્વલ ટુ VBB આવે, પરંતુ એ પ્લસ નું પેલી બાજુ જાય તો શું થઈ જાય, માઈનસ VBB ઇઝ ઇક્વલ ટુ, પરંતુ આપણે જો VBB એનો બેઝ ટુ બેઝ કરંટ એને 0 રાખીએ તો IB ઇઝ ઇક્વલ ટુ VBE upon I ઇઝ ઇક્વલ ટુ V upon R, પરંતુ બેઝ ટુ એમિટર એટલે માઈનસ VBE upon RB થશે. આમ IB is less than 0 then transistor કટ ઓફ, એ જે કટ ઓફ એનું મૂલ્ય છે, બરાબર છે, અહીંયા આગળ કટ ઓફ તો IB શું થાય છે, 0 થાય છે,
બરાબર, તો પેલાનું મૂલ્ય પેલા એના જેટલું થઈ જાય છે, કહેવાનો મતલબ V આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ VCC તરીકે આપણે શું કરી શકીએ છીએ અને લઈ શકીએ છીએ. તો આ રીતના એ સ્વિચ તરીકે આ LED માં એ સિરીઝમાં જોઈન્ટ કરીએ તો LED માં જે એને 5 વોલ્ટ જોઈએ તો LED સર્કિટમાં લાઇટ ઇમિટિંગ ડાયોડ એની અંદર યુઝ કરીએ છીએ અને નો કલેક્ટર કરંટ ફ્લો થ્રુ ધ સર્કિટ, કલેક્ટરમાંથી કઈ કરંટ પાસ થવાનો નથી. બરાબર છે. એ LED સ્વિચમાં આપણે ઓન ઓફ માટે પણ સ્વિચ શું કરીએ છીએ યુઝ કરીએ છીએ. બીજી વધારાનો બીજો યુઝ પણ એનો એક ટ્રાન્ઝિસ્ટરનો આપણે બીજો યુઝ કરીએ. બરાબર છે. તો એ LED સર્કિટમાં યુઝ કઈ રીતના થાય છે? બરાબર, તો કહે છે કે આ પ્રકારની સ્વિચ ઇન્ડક્ટર તરીકે બનાવવામાં ઉપયોગ થાય છે અને એ એક્ઝામ્પલમાં LED ને શ્રેણીમાં કઈ રીતના શ્રેણીમાં કલેક્ટર રેઝિસ્ટન્સ સાથે આપણે શું કરીએ છીએ જોડીએ છીએ અને આમાં 6 વોલ્ટ જેટલો કલેક્ટર પ્રવાહ LED ને શું કરે છે ચાલુ કરે છે અને વધારે મોટા ઇનપુટ આપવામાં આવે તો જે પ્રમાણે LED ની કેપેસિટી છે એ પ્રમાણે ઇનપુટ આપીને આપણે શું કરીએ છીએ અને ચાલુ કરી શકીએ. જ્યારે ઇનપુટ શૂન્ય હોય છે ત્યારે LED શું હોય છે ઓફ. એ તો સીધી વસ્તુ છે. જ્યારે એની અંદર કરંટ પાસ નહીં થતો હોય ત્યારે LED ઓફ કન્ડિશનમાં છે કારણ કે કલેક્ટર પ્રવાહ એ સર્કિટમાંથી પસાર થાય છે. બીજો એક ટ્રાન્ઝિસ્ટરમાં મોટી લાક્ષણિકતા એ છે કે તેની આવૃત્તિ માટે ઓસિલેટિંગ સર્કિટ પણ આપે છે. બરાબર છે. તો એનું ઓસિલેશન કરાવશે. તો આ સર્કિટ એટલા માટે કે ઓસિલેટર સર્કિટ અને ઓસિલેટરમાં ઘણી બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કે રેડિયો ટ્રાન્સમીટરમાં કેરિયર વેવ્સ એટલે એના જે વેવ્સ હોય છે જે અપ ડાઉન થયા કરે છે, કેરિયર વેવ્સ આવૃત્તિ પેદા કરવામાં થાય છે અને તે ઘડિયાળના જનરેટરમાં ઉપયોગ થાય છે, ઇલેક્ટ્રોનિક ઘડિયાળમાં, કોમ્પ્યુટરમાં ઘણી બધી જગ્યાએ ઓસિલેટર સર્કિટનો યુઝ થાય છે. તો એક ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર સર્કિટ એટલે આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર એટલે LC સર્કિટનો આપણે શું કરવાનો છે યુઝ કરવાનો છે. બરાબર છે. તો એ ઓસિલેટર તરીકે આમ યુઝ થશે પરંતુ એને ફીડબેક મળશે. આઉટપુટ મળી ગયા પછી ફીડબેક એટલે પાછું ઇનપુટ સાથે કનેક્ટ હોય. કહેવાનો મતલબ એ એમ્પ્લીફાયરમાં જે આઉટપુટ મળી ગયા ત્યાર પછી ફીડબેક મળીને એને ઇનપુટ સાથે કનેક્ટ હોય. તો આ રીતના એ આખું ડાયાગ્રામ બતાવશે. તો સડન ઇલેક્ટ્રિક ઓસિલેશન આમ ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક ઓસિલેટરનું સાધન જે સડન ઇલેક્ટ્રિક ઓસિલેશન તરીકે ઓળખાય. સાદા ઓસિલેટરને સર્કિટમાં એ પેરેલલ LC સર્કિટ એ સર્કિટ તરીકે ઉપયોગ થાય અને એમ્પ્લીફાયરમાં એ રેઝોનન્ટ સર્કિટનો ઉર્જા પૂરી પાડવામાં આવે છે. જો ઓડિયોમાંથી રેડિયોમાં રૂપાંતર થાય એટલે LC માં એની પસંદગી પર આધારિત છે. જે પ્રમાણે ઇન્ડક્ટર અને કેપેસિટર અને એ જ જો વીજભારી કેપેસિટર અને ઇન્ડક્ટર સાથે જોડીએ ત્યારે તે વીજભાર અને ઓસિલેટ થાય છે પણ રેડિયેશન દ્વારા ઊર્જા ગુમાવવાની છે અને વાયરના બળવાથી એ ઊર્જા શું થઈ જાય છે ગુમાઈ જાય છે. આ એ ઓસિલેશન અને એમ્પ્લિટ્યુડ સમય ઘટે છે અને એ સાઇનોસોઇડલ ઓસિલેટર બાંધવા માટે ઓસિલેશન ઘટતા નથી. એનું જે કન્ટિન્યુઅસ માં રાખીએ તો એના ઓસિલેશન ઘટવાના નથી. જે અપ ડાઉન થાય છે ઓસિલેશન એ ઘટવાના. આમ પોઝિટિવ ફીડબેક સાથે એને એમ્પ્લીફાયર જરૂરી છે. બરાબર છે. પોઝિટિવ ફીડબેક સાથે એમ્પ્લીફાયર કહેવાનો મતલબ આઉટપુટ મળ્યા પછી એ પોઝિટિવ સાથે એનું એમ્પ્લીફાયર શું છે જરૂરી હોય છે. આ સર્કિટના ગેટને ગોઠવીને ફીડબેક સિગ્નલનો ફેઝ એ ઊર્જા તરીકે સાયકલમાં વહેંચે છે. કે મતલબ એ આઉટપુટ મળ્યા પછી પાછો ઇનપુટ સાથે કનેક્ટ હોય છે એટલા માટે એને સાયકલમાં કહે છે કે સાયકલમાં વહેંચાય છે. એની ઊર્જા એ દરેક સાયકલમાં વહેંચાય અને ફરીથી મેળવવામાં આવે તો નક્કી કરેલ આવૃત્તિથી ઓસિલેશન મેળવવું પડે છે. જે કમ્પેરિઝન આમ ઓસિલેટ એ બે મુખ્ય બ્લોકના મદદથી બનાવી શકે છે એમ્પ્લીફાયર ગેઇન ફીડબેક સર્કિટમાં ફીડબેક સાથે. તો આ રીતના આખું આપણે એનું આ એમ્પ્લીફાયર અને ફીડબેક. તો અહીંયાથી જ્યારે ઇનપુટ આપીશું 180 નો ફેઝ શિફ્ટ હોય છે. બરાબર છે. ડાયાગ્રામ દોરીએ છે ત્યારે અને આઉટપુટ મળે છે તો એ પાછું ફીડબેકમાં જશે અને ફીડબેક પાછું શું જાય છે ઇનપુટમાં જાય છે. હવે એ જે ઇનપુટમાં જશે કહેવાનો મતલબ કે AB is less than 1 જ્યારે V0 શું થાય છે V0 આઉટપુટ વોલ્ટેજ ઘટે છે અને બીજી બાજુ જો AB greater than less than 1 હશે તો આઉટપુટ વોલ્ટેજ ઘટશે અને greater than 1 હશે
તો આઉટપુટ વોલ્ટેજ વધે છે એટલે ઇન્ક્રીઝ થાય છે અને જો 1 ની વેલ્યુ હશે તો V0 ની કોન્સ્ટન્ટ મૂલ્ય શું કરી શકે છે મેળવી શકે છે કોન્સ્ટન્ટ લેસ ધેન હશે તો ડિક્રીઝ થશે કે આનો મતલબ ઘટશે ગ્રેટર ધેન હશે તો એ આઉટપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે પરંતુ જો કોન્સ્ટન્ટ હશે તો એ મૂલ્ય મેળવી એટલે કોન્સ્ટન્ટ વેલ્યુ V0 એ b = 1 હોય તો V0 એટલે આઉટપુટ વોલ્ટેજ એ કોન્સ્ટન્ટ મળી શકે છે આ રીતના આપણે ઓસિલેશન દર્શાવીએ છીએ બરાબર છે એ ઓસિલેશન ની અંદર એ બીટા અપ ડાઉન થયા કરે છે એ પ્રમાણે આપણે એની અંદર કોલ્પિટ સર્કિટ્સ નો યુઝ કરીએ કોનો યુઝ કરીએ છીએ કોલ્પિટ સર્કિટ બરાબર છે તો એમાં RF ચોક નો યુઝ કરવામાં આવે છે કોનો યુઝ કરવામાં આવે છે બરાબર તો એ કોલ્પિટ સર્કિટ આ ક્વેશ્ચન બી ઘણો બધો ઇમ્પોર્ટન્સ છે ઘણા વર્ષ પરંતુ સર્કિટ ડાયાગ્રામ આપણે પહેલા તૈયાર કરવો પડે કે ઇનપુટ બરાબર VCC જે 5 વોલ્ટ કે આપણે જેટલા જોઈતા તો RF ચોક રેડિયો ફ્રીક્વન્સી ચોક હોય છે એમાં બે રેઝિસ્ટન્સ R1 R2 અને અહીંયા R3 એ એમીટર કોમન એમીટર સાથે બેઝ ઇનપુટ છે બરાબર છે અને ઉપર કલેક્ટર છે એટલે VCC અને એને LC સર્કિટ L એટલે ઇન્ડક્ટર C એટલે કેપેસિટર એ રીતના પરંતુ બાય કેપેસિટર નો યુઝ કર્યો છે C1 અને C2 આ કેપેસિટરનો એક છેડો એ ઇન્ડક્ટર સાથે આપણે શું કરીએ છીએ જોડીએ છીએ તો એ રીતના આપણે આખી કોલ્પિટ સર્કિટ જોવાની છે બરાબર છે આખી કોલ્પિટ સર્કિટમાં બે કેપેસિટર રેઝિસ્ટન્સ એ બધું યુઝ કરીએ છીએ બરાબર તો કોમન એમીટર એટલે કે એમ્પ્લીફાયર ની અહીંયા આગળ જોઈશું તો ઇનપુટ 180 ફેઝ સાથે એ ઇનપુટ અને આઉટપુટ ના વચ્ચેનો શું થશે ડિફરન્સ થશે તો નેગેટિવ ગેઇન એટલે માઈનસ માં એનો કુલ ફીડબેક ગેઇન AB = 1 રાખવા માટે B આપણને જરૂર છે અને B = જો માઈનસ લઈશું તો A ઇન્વર્સ બરાબર હોય છે આ ફીડબેક સર્કિટમાં 180 નો ફેઝ શિફ્ટ આપણને યુઝ થાય છે કેટલાનો થાય છે 180 નો શું થાય છે ફેઝ શિફ્ટ એ તો પહેલા પરંતુ જો સર્કિટ ડાયાગ્રામ નું ડિસ્ક્રિપ્શન આપણે જોઈએ તો એ ઓસિલેટર એ LC ટેન્ક સર્કિટ છે LC ટેન્ક છે એટલે ઇન્ડક્ટર અને કેપેસિટર ની LC ટેન્ક સર્કિટ છે આમ ટ્રાન્ઝિસ્ટરમાં એમ્પ્લીફાયર કોમન એમીટર નો મોડ સાથે ડાયાગ્રામ શું કર્યો દર્શાવ આમ કોલ્પિટ નું ઓસિલેટર કહેવામાં છે એને શું કહેવાય છે કોલ્પિટ આમ ઉપરની સર્કિટમાં બાય C1 અને C2 બે કેપેસિટર દોરેલા છે બરાબર છે C1 અને C2 બરાબર છે તો આ જે ડાયાગ્રામ હતો એનું ડિસ્ક્રિપ્શન અહીંયાથી ચાલુ થાય છે બરાબર છે આ C1 અને C2 અને L ને જોઈએ તો સર્કિટમાં ઓસિલેટિંગ પ્રવાહ શું થાય છે પહેલા કરંટ પાસ કરીશું એટલે ઓસિલેટિંગ અને જે રેઝોનન્ટ આવૃત્તિ હોય છે કઈ આવૃત્તિ હોય છે રેઝોનન્ટ આવૃત્તિ હોય છે અને 180 ફેઝ ને એમ્પ્લીફાયર તરીકે રજૂ કરવામાં આવે છે અને બીજો 180 ફેઝ એ C2 માંથી જ્યારે પસાર કરવાનો પહેલામાં C1 માંથી પસાર થશે બીજું C2 માંથી જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે તે જમીન અને ઇન્ડક્ટરના ગૂંચળાના છેડા સાથે શું કરેલું છે જોડેલું છે અને લૂપ ગેઇન શું બને છે પોઝિટિવ એટલે અહીંયા આગળ આપણે એને પછી ગ્રાઉન્ડ સાથે અહીંયા આગળ નીચેના છેડા સાથે શું કરીએ છીએ જોડીએ છીએ બરાબર છે આમ લૂપ ગેઇન શું બતાવે છે પોઝિટિવ જ્યારે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર ગેઇન મોટા હોય તે રેઝોનન્ટ આવૃત્તિ માટે ત્યારે આપણે આઉટપુટ ઓસિલેશન શું કરી શકીએ છીએ મેળવી શકીએ સીધી વાત કે ટ્રાન્ઝિસ્ટરના એમ્પ્લીફાયર ગેઇન મોટા હોય ગેઇન જ્યારે મોટા હોય ત્યારે આપણે રેઝોનન્ટ આવૃત્તિ એટલે જેટલી જોઈએ એ આવૃત્તિ એ ઓસિલેશન સર્કિટ એટલે કે એ કોલ્પિટ સર્કિટમાં આપણે શું કરી શકીએ છીએ મેળવી શકીએ છે અને આઉટપુટ આપણને શું થઈ જાય છે મળી જાય છે આ અત્યારે કોલ્પિટ સર્કિટ એનો પણ ઘણી બધી જગ્યાએ આમ કીધું એ પ્રમાણે યુઝ થાય છે ઓકે